ભુજમાં ખેડૂતો અદાણી મોદી ભાઈ ભાઈના નારા લગાવ્યા। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત। છેલ્લા ઘણા સમયથી કચ્છ ભુજમાં અદાણીની વીજ લાઇનનો વિરોધ થઈ રહ્યો છે। કિસાન સંઘે આજે તેનો વિરોધ કર્યો, જેને લઈને અધિકારીઓ સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા। તમને જણાવી દઈએ કે આ વિરોધમાં કિસાન સંઘ આગેવાની લઈ રહ્યું છે। अदानी तेरी नहीं चलेगी, अदानी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, अदानी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। શું કહેશો તૈયાર કિસાન સંઘ આજે કચ્છના વાંઢિયા ખાતે આવ્યું છે? ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ મનસુખભાઈ પટોડિયા આજે આખી પ્રદેશ કારોબારી અહીંયા કચ્છની અંદર વાંઢિયા ગામે જે લગભગ 3 મહિનાથી ખેડૂતો આંદોલન કરે છે, પણ કોઈ પણ નિર્ણય નથી આવતો। કારણ કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની બરબાદી ચલાવી ન લેવાય। આવડા મોટા સંગઠનની હારે જે કંઈ પોલીસ દમન કરે છે ખેડૂતો હારે એ વ્યાજબી નથી। કારણ કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને ભોગે કોઈ વિકાસ ન થવો જોઈએ। ખેડૂતોના ભોગે વિકાસ થાય ચલાવી ન લેવાય। કારણ કે ખેડૂત અત્યારે આ વીજ લાઈન નીચે ખેતી કરી શકે એમ નથી। આ વીજ લાઈન નીચે શોર્ટ આવે છે। આવી બધી પરિસ્થિતિની અંદર ખેડૂતો વધેલી જમીનની અંદર કેવી રીતે કામ કરી શકશે? બીજા નંબરમાં એની જે કંઈ બજાર કિંમત છે એ પ્રમાણે એને વળતર આપવું જોઈએ। કારણ કે વળતર ન મળે તો ખેડૂતો શું કરે? કારણ કે ખેતી છોડી દે ત્યાં એવી સ્થિતિ પેદા થઈ છે। એટલે તાત્કાલિક અસરથી અમારી સરકારને તાકીદ છે કે આ ખેડૂતો સંગઠિત થઈ અને સરકાર સામે લડત કરે। એની પહેલા સરકાર સમજી જાય અને ખેડૂતોને સાથે મીટિંગ કરી અને એને જે કંઈ વળતર મળવાનું છે અને જે કંઈ ખેડૂતો કહે એ પ્રમાણે અદાણી કંપની વળતર આપે એવી અમારી માંગ છે। છેલ્લા 100 દિવસથી કાર્યકર્તા ઝઝુમતા હતા, વાટાઘાટો ચાલતી હતી। 3 વાર પ્રશાસન અધિકારીઓને પણ વાત કરી છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વાત કરી છે। પરિણામ ઠેરના ઠેર છે। ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। કિસાન સંઘ જ્યારે રાષ્ટ્રહિત સર્વોપરીને માનીને ચાલનારું સંગઠન જ્યારે કહેતું હોય ત્યારે પ્રશાસનોએ વિચાર કરવો જોઈએ। અત્યારે જ્યારે રૂબરૂ પરિસ્થિતિ જોઈ છે ત્યારે પોલીસની સખત દાદાગીરી પણ ધ્યાને આવી છે। પોલીસ જ્યારે કોઈ એક કંપનીનો એજન્ટ બનીને જ કામ કરતી હોય એવું પણ દેખાયું। આટલા બધા ખેડૂતોનો જન આક્રોશ હતો તો પોલીસે પણ ઘર્ષણ કરવું હોય એવા કેટલાક અધિકારીઓનું વર્તન હતું। ભૂતકાળની અંદર પણ કેટલા 2 અધિકારીઓએ મહિલાઓ સાથે જે ગેરવ્યવહાર કર્યો હતો એ બાબતે પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યું હતું અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પગલાં લેવાની ખાતરી આપી હતી। આમ છતાં આજ દિન સુધી એ બાબતને પણ ધ્યાને સરકારે નથી લીધી। એ પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। અત્યારે જો કામ બંધ નહીં થાય તો હમણાં સાંજે કંઈક નવું રિઝલ્ટ આવશે એવું દેખાઈ રહ્યું છે। શું રિઝલ્ટમાં જે કહેવામાં જાય તો આજે કંપની તો હાલ તો અત્યારે તમે અધિકારીને મળ્યા શું છો? અધિકારીઓ તો એવું જ કીધું કે અમારી ડ્યુટી છે, અમે કામ ચાલુ રાખશું। અને કલેક્ટરશ્રીને વિનંતી કરી છે અત્યારે માનનીય અધ્યક્ષશ્રીએ કે ભાઈ જ્યાં સુધી વળતર નક્કી ના થાય ત્યાં સુધી ભારત સરકારના નિયમ મુજબ કામ ચાલુ ના કરી શકાય। એ કાયદો છે, એ કાયદાનું ઉલ્લંઘન જો કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં થતું હોય તો એ પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। એટલે જ્યાં સુધી બંધ નહીં થાય તો કિસાન સંઘ એની રણનીતિ આગળ કરવાનું જ છે। અગાઉ પણ એલાન કરી ચૂક્યા છીએ કે જો આ કામ બંધ નહીં થાય, યોગ્ય વળતરની વાત નહીં થાય, વાત નહીં સ્વીકારાય તો 20 તારીખે રાજ્યના તમામ જિલ્લાના પ્રમુખ મંત્રીશ્રી અને તાલુકાના પ્રમુખ મંત્રીશ્રીઓની હાજરીમાં 20 તારીખે ભારતીય કિસાન સંઘના હેડક્વાર્ટર બલરામ મંદિર પરિસર ખાતે ખૂબ મોટી મીટિંગ મળવાની છે અને આ આંદોલન આગામી સમયની અંદર ક્યાંક રાજ્યભરમાં પણ પ્રસરિત થશે જો આ કંપની કામ બંધ નહીં કરે તો। આપ શું માનો છો એ કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યારે બસ આટલું જ।